હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં મારા એક વ્યુવરની ડિમાન્ડ ઉપર આજે મેં બનાવ્યા છે કોકોનટ કૂકીઝ, એ પણ પરફેક્ટ બેકરી સ્ટાઇલ. આપ જોઈ શકો છો એનો કલર ઉપર અને નીચે બંને સાઈડથી બહુ જ સરસ કલર આવ્યો છે અને દેખાવમાં પણ બહુ સરસ છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે. હું આપને તોડીને બતાવું. જુઓ, એકદમ અંદરથી પણ ક્રિસ્પી છે. માર્કેટમાં જે મળે છે સેમ એવા જ છે. મેં આજે આનો લંબગોળ આકાર આપ્યો છે અને સાથે આવી રીતે નાનખટાઈ જેવો શેપ પણ આપ્યો છે. તમે બંને રીતે બનાવી શકો છો. અને આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ કૂકીઝ બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 1 કપ અને ગ્રામમાં 100 ગ્રામ મેંદો લીધો છે. આ છે 50 ગ્રામ દળેલી ખાંડ, 50 ગ્રામ માર્જરીન બિસ્કિટનું અને 20 ગ્રામ છે કોપરાનું છીણ, જે માર્કેટમાં મળતું હોય છે એ જ છે. આ છે 1/4 ટીસ્પૂન જેટલું વેનીલા પાવડર અને 1 ટીસ્પૂન છે કસ્ટર્ડ પાવડર અને 1 ટીસ્પૂન છે મિલ્ક પાવડર. સાથે છે બેકિંગ પાવડર અને એસન્સ. અને મેં આજે આ સ્પૂનનો યુઝ કર્યો છે. અને જે મારા કપ છે એ 200 mlના છે, એટલે સૌથી મોટો કપ જે છે જેમાં મેં મેંદો લીધો છે એ 200 mlનો છે. એટલે આજે હું 200 mlના મેઝરિંગ કપથી આપને માપ બતાવું છું. તો અત્યારે હું એક બાઉલમાં લઈ લઈશું આપણું માર્જરીન કે બટર, તમારે જે લેવું હોય તે લઈ શકો છો. પણ માર્જરીન જ બેકરીમાં તો યુઝ થતું હોય છે. આપણે પહેલાં માર્જરીનને બરાબર ફેંટી લઈશું. માર્જરીન થોડું ફ્લફી થઈ જાય એટલે એમાં આપણે દળેલી ખાંડ, આપ જોઈ શકો છો 50 ગ્રામ ખાંડ છે અને જેને મેં દળી અને ચાળી લીધી છે જેથી અંદર ગાંઠા ના રહે. ઘી અને દળેલી ખાંડ બંને બહુ સરસ મિક્સ થઈ ગયું છે, ફ્લફી થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું 1 ટેબલ સ્પૂન અને mlથી જુઓ તો 15 ml. જો આ સૌથી મોટી ટેબલ સ્પૂન જે છે એ ભરીને આપણે લઈશું દૂધ. એટલે 15 ml દૂધ લેવાનું છે અને દૂધ રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે. એ ઠંડુ નહીં લેવાનું, નહીં તો જે આપણું ઘી છે એ જામી જશે. સાથે એમાં હું એડ કરી રહી છું કોકોનટ એસન્સ અને આ છે વેનીલા પાવડર જે છે 1/4 ટીસ્પૂન. હંમેશા કોઈ પણ ફ્લેવર હોય, ચાહે ઇલાયચી પાવડર હોય કે કોઈ એસન્સ હોય, એને હંમેશા આવી રીતે ફેટ સાથે જ એડ કરવામાં આવે છે. હવે આપણે બરાબર મિક્સ થઈ જાય પછી એડ કરીશું આપણે મેંદો. સાથે લઉં છું હું કોપરાનું છીણ. કોપરાનું છીણ હું અહીંયા થોડું 1 ચમચી જેટલું કાઢી લઉં છું અલગથી, જે આપણે આગળ કામ લાગશે. આપ જુઓ, 1 ચમચી જેટલું મેં થોડું લઈ લીધું છે અલગથી અને બાકીનું કોપરાનું છીણ હું ડોમાં એડ કરીશ. સાથે અંદર એડ કરી દઈશ 1 ટીસ્પૂન મિલ્ક પાવડર, અને ગ્રામથી જુઓ તો 5 ગ્રામ છે, અને 1 ટીસ્પૂન છે કસ્ટર્ડ પાવડર. જો આપની પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે અહીંયા કોર્નફ્લાવર પણ લઈ શકો છો. આ પણ 5 ગ્રામ છે. હવે બધું જ બરાબર મિક્સ કરીશું, પણ હજી આપણે એમાં એડ કરવાનો છે બેકિંગ પાવડર. બેકિંગ પાવડર હંમેશા જ્યારે તમારે યુઝ કરવાનો હોય ને ત્યારે જ એની બોટલ ખોલવાની. બેકિંગ પાવડર કે બેકિંગ સોડા જ્યારે પણ તમારે યુઝ કરવું હોય ને ત્યારે એની બોટલ ખોલવાની, ફટાફટ યુઝ કરી અને અંદર મિક્સ કરી દેવાનું અને બોટલ પણ તરત બંધ કરી દેવાની. હવે આપણે આપણું જે ડોનું મિક્સર છે એને એકવાર વિસ્કરથી આવી રીતે મિક્સ કરીશું. એનું ટેક્સચર છે ને એ થોડું બ્રેડ ક્રમ્સ જેવું આવી જાય એ પછી આપણે એને હાથથી મિક્સ કરીશું. એકવાર હું વિસ્કર બરાબર એમાં જે છે લઈ અને આપ જોઈ શકો છો કે હું આંગળીઓની મદદથી જ ખાલી ડો મિક્સ કરું છું. આને બહુ જ હેવી હાથે નથી કરવાનું મિક્સ, જસ્ટ બધું ભેગું થઈ જાય એટલું ઇનફ છે. કોઈ પણ કૂકીઝનો તમે લોટ બાંધતા હો તો ખાલી હાથથી જસ્ટ મિક્સ થાય એટલું જ એને મિક્સ કરવાનું છે. એને લોટ બાંધતા હોઈએ આપણે ઘરમાં ભાખરી રોટલીનો, એવી રીતે એને કોણવાનો પણ નથી અને બહુ ભારે હાથે એને મસળવાનું પણ નથી. બસ આવી રીતે હલકા હાથે બધું ભેગું થઈ જાય એટલે ઘણું. હવે આપણે આનો રોલ વાળી દઈશું બોલ. આપ જોઈ શકો છો કે આનું ટેક્સચર જે છે એ એકદમ સોફ્ટ છે, પણ થોડી વાર આપણે એને રહેવા દઈશું એટલે થોડું હાર્ડ થઈ જશે. પણ આપણે આને ફ્રીજમાં નથી મૂકવાનું. હવે મેં અહીંયા આગળ સિલિકોન શીટ ઉપર થોડું મેંદો ડસ્ટ કરી લીધો છે અને આપણે આને શેપ આપીશું. જો હું અત્યારે આને શેપ આપી રહી છું વણીને, પણ તમારે હાથથી એને નાનખટાઈ જેવો શેપ આપવો હોય તો પણ તમે આપી શકો છો, એ બી સારું લાગતું હોય છે. પણ હું આજે અહીંયા એને શેપ આપું છું. બેકરીમાં જ્યારે અમે આ કામ કરતા હોઈએ છીએ, અમે જ્યારે બેકરીમાં ભણતા હતા બેકરી સ્કૂલમાં, ત્યારે જે રીતે અમને શીખવાડતા હતા, હું હંમેશા એ ટ્રાય કરું છું કે હું જે રીતે શીખી છું તમને પણ એ જ રીતે શીખવાડું. આ મારી પાસે આવી રીતે લાકડાની પટ્ટી છે. બેકરી સ્કૂલમાં તો અમારે ત્યાં આગળ સ્ટીલની પટ્ટી હતી,
પણ આ જ્યારે મારા ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હતું ને ત્યારે મેં આ પટ્ટી સ્પેશિયલ કરાવડાવી હતી. આનાથી શું થશે કે આપણો જે રોટલો છે એ એકદમ પરફેક્ટ, ના જાડો ના પાતળો, બધી બાજુથી પરફેક્ટ વણાશે. આપ જુઓ, હું વેલણ આવી રીતે ફેરવું છું તો હવે આગળ પાછળ નહીં થાય. એનો મતલબ કે મારી જે સ્ટીકની જે જાડાઈ છે, રોટલાનું પણ જે જાડાઈ છે એટલી જ હશે. હવે જે આપણે થોડું કોપરાનું છીણ બચાવીને રાખ્યું હતું એને આવી રીતે આપણા શીટ ઉપર પાથરી દઈશું અને ફરીથી હલકા હાથે એને જરા દબાવી દઈશું. અને આપને લાગે તો સહેજ આવી રીતે હલકા હાથે વેલણ ફેરવી દેવાનું, જે હું કરી રહી છું. એકદમ ઇઝીલી મારું વેલણ ફરી રહ્યું છે. આપ જુઓ, ચારે બાજુથી મારો રોટલો પરફેક્ટ સરખો વણાયો છે. આવી નાની નાની ટિપ્સ હોય છે જે બેકરીમાં યુઝ થતી જ હોય છે. મારી પાસે લંબગોળ કટર છે તો હું આજે એનો યુઝ કરું છું. બાકી તમને જે આકાર ગમે એ આકારના તમે કૂકીઝ બનાવી શકો છો. જુઓ કેટલા સરસ લાગે છે. આપણે આની ઉપર મિલ્ક વોશ કરવાની કોઈ જ જરૂર નથી. આનો કલર એમને પણ બહુ જ સરસ આવશે, કેમ કે આપણે ઉપર સૂકું કોપરાનું છીણ લગાવ્યું છે એટલે ઉપરથી એની જાતે જ એનો ગોલ્ડન કલર આવી જ જશે. એટલે આમાં આપણે મિલ્ક લગાવવાની કોઈ જરૂર નથી. ફટાફટ હું મારા બધા જ કૂકીઝને આવી રીતે કટ કરી લઉં અને બહુ જ સાવધાનીથી આવી રીતે જો સાઈડ ઉપર સહેજ હોય તો થોડું ફિનિશિંગ વ્યવસ્થિત આપી દેવાનું, જેથી આપણા કૂકીઝ માર્કેટ જેવા જ લાગે. મારા બધા જ કૂકીઝ શેપ આપીને રેડી છે અને આજે છેલ્લે એક નાનો લોવો વધ્યો છે એને હું નાનખટીનો શેપ આપું છું અને આપને બતાવું છું કે તમે આવી રીતે પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી ખરેખર બહુ જ સરસ છે અને આના પછીની રેસીપી હશે ને એ હું ફરાળી કૂકીઝની રેસીપી લઈને આવીશ. એટલે એ રેસીપી પણ તમે ખાસ જોજો. ફરાળી કૂકીઝ હવે આગળ ગૌરી વ્રત આવી રહ્યા છે એના રિલેટેડ જ છે, એટલે તમે એ રેસીપી પણ ખાસ જોજો. અને એ રેસીપી આવતા બહુ વાર નહીં લાગે, હું થોડા દિવસમાં અપલોડ કરી દઈશ, તો આપ જરૂર એ રેસીપી જોજો. હવે મેં અહીંયા કાંટા ચમચી લીધી છે અને એનાથી આવી રીતે દરેક કૂકીઝ ઉપર આપણે થોડા કાણા પાડી દઈશું, જેથી અંદરથી સોફ્ટ થશે, લુકમાં પણ સારી લાગશે અને ખાવામાં તો ટેસ્ટી છે જ. આપ ચાહો તો જ્યારે આપણે રોટલો વણ્યો ત્યારે પણ પહેલાં આખા રોટલાને આવી રીતે પ્રિક કરી દેવાનું, એટલે કે કાણા પાડી દેવાના, પછી શેપ આપશો તો પણ ચાલશે. મેં અત્યારે મારો ઓવનને 170 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. જ્યારે હું આ વણતી હતી ત્યારે જ મેં ઓવનને પ્રીહીટ કરી દીધું હતું. મારું ઓવન મોટું છે એટલે મેં 170 ડિગ્રી પર રાખ્યું છે, કેમ કે આ કોકોનટ કૂકીઝ છે એ જલ્દી ડાર્ક થઈ જશે. જો તમારું ઓવન 30 લિટરથી નાનું હોય તો તમારે એને 150 ડિગ્રી ઉપર જ બેક કરવાના છે અને મેં 25 મિનિટ માટે રાખ્યું છે. તમારે 15થી 17 મિનિટમાં જ કાઢી લેવાના. એકવાર કલર આવી જાય તો ઠીક છે, નહીંતર પછી ફરી તમારે એને મૂકવાના, પણ પહેલાં તો 15-17 મિનિટ જ મૂકવાના છે. આજે હું તમને એક સેલની રીત બતાવું કે જો મેં 100 ગ્રામ મેંદો લીધો હતો. આ ડબ્બાનું વજન 22 ગ્રામ છે અને મેં તૈયાર કરી લીધું છે. હવે હું તમને બતાવું કે 100 ગ્રામ મેંદાથી આપણા કેટલા કૂકીઝ બન્યા. તો હંમેશા 100 ગ્રામ મેંદાથી 200 ગ્રામની આસપાસ કૂકીઝ બનતા જ હોય છે. આપ જોઈ શકો છો એક્ઝેક્ટ 225 ગ્રામ મારા કૂકીઝ બનીને રેડી છે. તો આવી રીતે કૂકીઝ બનાવીને તમે સેલ પણ કરી શકો છો. આ બહુ પરફેક્ટ રેસીપી છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ પણ પરફેક્ટ છે. બસ આવી રીતે તમારે ડિસ્પોઝેબલ બોક્સ લેવાનું છે અને તમને ગમે એ પ્રમાણે તમારે તમારું ઉપર સ્ટીકર લગાવવાનું રહેશે. તો ચલો મળીએ ફરી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.